રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વરથી અમદાવાદ તરફ જતા ભારે વાહન ચાલકોની મુશ્કેલીનો આવ્યો અંત। રૂપેણ નદીના બ્રિજની બાજુમાં ડાયવર્ઝન આપી અમદાવાદ સૌરાષ્ટ્ર રૂટ ચાલુ કરાયો। આનંદ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે ક્ષતિગ્રસ્ત બ્રિજો બંધ કરવાના આદેશો આપતા ગુજરાતમાં અનેક બ્રિજો બંધ કરી તે રૂટોના ડાયવર્ઝન આપવામાં આવ્યા હતા। તેવામાં શંખેશ્વર રતનપુરા પાસે આવેલી રૂપેણ નદી પરનો બ્રિજ પણ ક્ષતિગ્રસ્ત જણાઈ આવતા તે બ્રિજ બંધ કરી દેવાની ફરજ પડી હતી અને અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર તરફ જતા ભારે વાહનો વાયા પાડલા મેરા નાવિયાણી થઈ દસાડા ડાયવર્ટ કરાયા હતા, પરંતુ શંખેશ્વર પાડલા નાવિયાણી રોડ ખાતે આખો તૂટી જવા પામ્યો હતો અને રોડ ઉપર વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું। રોડ ઉપર મસમોટા ખાડાઓ અને ડામની જગ્યાએ મોટા મોટા મેટલ અને કપચા જોવા મળતા રોડ એટલો ખરાબ થઈ ગયેલો છે કે ભારે વાહનો તો ઠીક, પરંતુ ફોર વ્હીલરો અને બાઇક ચાલકોને આ રૂટ ઉપર ચાલવું મુશ્કેલ બન્યું છે, કારણ કે ક્યારેક સામેથી આવતા વાહનો ટાયરમાં કપચી કે મોટો મેટલ આવતા મેટલ બંદૂકની ગરોળીની માફક છૂટે છે અને તેના કારણે ક્યારેક કોઈનો ભાગ લેવાય તો નવાય નહીં। રોડ ઉપર મેટલ કપચાના કારણે વાહનોના ટાયરોને પણ નુકસાન થવાની ભીતિ વાહન ચાલકો સેવી રહ્યા છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। તેવામાં રૂપેણ નદી ઉપર બનેલો નવો બ્રિજ ઝડપી શરૂ કરવા માંગ કરાઈ હતી, સાથે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી, તેમજ સંદેશ ન્યૂઝમાં અહેવાલ છાપી વહીવટીતંત્રનું ધ્યાન દોરવામાં આવતા અંતે શંખેશ્વર, અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ જતા ભારે વાહન ચાલકો એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોનો તેમજ શંખેશ્વર તીર્થમાં આવતા છરીપાલિત સંઘોની મુશ્કેલીનો અંત આવ્યો હતો અને શંખેશ્વર પાસે આવેલી રૂપેણ નદી ઉપર બનેલા નવા બ્રિજની બાજુમાં ડાયવર્ઝન બનાવી રૂટ શરૂ કરવામાં આવતા વાહન ચાલકો મુસાફરોની લાંબા સમયની માંગ સંતોષાઈ હતી અને ડાયવર્ઝન અપાતા તેની મુશ્કેલીનો અંત આવ્યો હતો। ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર, ગુગાજી ઠાકોર।